લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયતની 22 બેઠકોમાં આમલેથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ ડોર ટુ ડોર સંપર્ક પ્રચાર કર્યો। તેમણે ઉમેદવારો સાથે ઘરે ઘરે જઈને મતદારોની મુલાકાત લીધી હતી। ખાસ કરીને આ આમલેથા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર 23,395 मतदारों है અને આ એક એવી બેઠક છે જે નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં मतदारों પાસે ચાલીને જવું પડે છે અને मतदारों પણ આદિવાસી હોય એમને એમની ભાષામાં સમજાવવું પડે છે। ત્યારે આમલેથા જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપે આરોગ્ય સમિતિના ચેરમેનને રિપીટ કર્યા છે। ખાસ તો જિલ્લા પંચાયતમાં માત્ર આ એક એવા ઉમેદવાર છે કે જેમને રિપીટ કર્યા, બાકી તમામ બેઠકો ઉપર નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। આ બેઠક જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં આવે જ્યાં કોઈપણ ઉમેદવાર પગપાળા જતા ખચકાય છે। ત્યારે આ ભાજપના ઉમેદવાર જાતે જંગલ વિસ્તારમાં જઈને પ્રચાર કરી રહ્યા છે। ત્યારે તેની સામે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખને ઉમેદવારી કરાવી છે, જેઓ કોંગ્રેસના પીઢ નેતા તરીકે પણ ઓળખાય છે અને હાલ આ આમલેથા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। એટલે જ જિલ્લામાં આ બેઠક પર સૌની નજર રહી છે। જો કે બંને પક્ષ પોતાનું જોર તો લગાવી રહ્યા છે, ત્યારે પરિણામ તો 28મીએ જ ખબર પડશે। आप पीला जो है ना ये मोड़वानु है ये मोड़वानु हाँ तो एम जी पीलू तो लिए ना अपने अलग थी वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ભાજપે ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે મારા પર વિશ્વાસ મૂક્યો, ગત ટર્મમાં મેં આરોગ્ય સમિતિની ચેરમેન હતી અને જિલ્લા પંચાયતની સદસ્ય પણ હતી અને મારા વિકાસના કાર્યો જોઈને ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। ગત ટર્મમાં જે વિકાસના કાર્યો કર્યા છે તો અમારો આદિવાસી સમાજ અમને ખૂબ આવકારે છે, આવકાર આપે છે અને હું આદિવાસી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા કાર્યો અને મને જે રીતના આવકાર મળી રહ્યો છે એ બદલ હું સમાજને ખૂબ ખૂબ આભાર માનું છું। મારો જે વિસ્તાર છે આમલેથા જિલ્લા પંચાયતનો એ ડુંગર વિસ્તારમાં આવે છે અને દરેક ગામ જઉં છું તો મારા જોડે મારા કાર્યકર્તાઓ હોય છે, એમાં ગામના લોકો પણ રસ લઈને અમારી જોડે આવે છે અને આ વખતે હું ખૂબ જંગી બહુમતીથી જીતીશ। કોંગ્રેસ અને આપ છે પણ કોંગ્રેસ તો જે મહિલાઓ માટે અનામત બિલ પાસ કરવાનું હતું એમાં તો વાંધો ઉઠાવે છે, તો કોંગ્રેસ તો મહિલાઓની વિરોધમાં છે। તો મહિલાઓનો જે સાથ સહકાર મળી રહ્યો છે એ ભાગરૂપે અમે મહિલાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતના સાથ સહકાર આપતા રહો અને સમાજના આગેવાનો ખૂબ આગેવાનો યુવાઓ ખૂબ અમને આવકારે છે અને આમ આદમી પાર્ટીના જે ખોટા વાયદાઓ છે એ લોકોને પણ ખબર પડી ગઈ છે। જે રીતના પંજાબનું વાતાવરણ જોઈને લોકો હવે આપને સ્વીકારતા નથી અને ખૂબ અમારા ભાજપમાં બધા લોકોને રસ છે, સમાજને રસ છે કે ભાજપ જે રીતના કામ કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની જે ડબલ એન્જિનની સરકાર છે જે ખૂબ સરસ રીતે વિકાસના કામો કરી રહ્યા છે। હું રશ્મિતા વસાવા। આ જાણને ચૂંટણી ચાલુ થઈ ગયું છે માલ તાનો જ અમે ચૂંટણી પ્રચારમાં ફરે છે। એમ તે આમલેથા જિલ્લા પંચાયતને જે એમ તે અમારે પહેલાં જે જૂના ભાજપના હતા એમ તે જિલ્લા સદસ્ય એ લોકોએ આખા જિલ્લાની અંદર એમને કોઈ કામગીરી ના દેખાય એટલે લોકો અમે જ્યાં જઈએ છીએ લોકો અમને પ્રસિદ્ધ અમને સારો મળે છે। એમને લોકો જ કહે છે કે સામેના જે વ્યક્તિ કોઈ દાડા અમારે ત્યાં આવતા નતા એમ જાનના ગયા છે એમ તે એ લોકો ચૂંટાઈને ગયા તારના અમારા વિસ્તારની અંદર કોઈ દાડા આવતા નહીં એટલે અમને લોકોને બહુ સારો પ્રતિસાદ મળી રહે છે।
અને લોકો ઘેરે ઘેરે આવકાર મળે છે કે આજે હતા કોંગ્રેસ વાળા આવ્યા તે જે કામ કર્યું તે જ હજુ આ લોકોએ કોઈ ભાજપ સરકારની અંદર આ લોકો કોઈ કામ નહીં કરતું એટલે બહુ સારો અમને પ્રતિસાદ ઘેરે ઘેરે અમને મળે છે. જીતના કેવા દાવા? જીતનો અમારો 100% અમતે જ આવે, 110% દાવા છે. સામે ગત ટર્મના જીતેલા ભાજપના ઉમેદવાર છે, કઈ રીતે? ના જીત છે અમારી સામે જે લોકોને જે સામેથી એમ તો મળે છે, આવકાર મળે છે અને લોકોને પ્રેમ ભાવના છે અને લોકો જે એ લોકોએ કામ નથી કર્યું ભાજપ છે એટલે લોકો અમને આવકાર મળે છે કે આ વખતે તમે અને લોકો જેમ તો ખુદ કહે છે કે આ વખતે કોંગ્રેસને જ મત આવવાના. લોકો સામેથી અમને બોલાવે છે, લોકો સામેથી અમને બોલાવે છે પરિવર્તન માંગે છે. અને આ લોકો કહે છે કે આ બહુ થઈ ગયું, અમને જે મોંઘવારી છે, આ ત્રાસ છે, એનાથી હવે પરિવર્તન આપવાનું છે એમથી એટલે આ લોકોએ કે કોંગ્રેસને જ મત આપવાનું છે. એટલે કોંગ્રેસ આ બેઠક પર વિજેતા થશે એવું આપ કહી રહ્યા 110% આ વખતે કોંગ્રેસ વિજેતા થશે એમ આ બેઠક પરથી કોંગ્રેસ વિજેતા થશે. નામ અને હોદ્દો? તમારું નામ મુકેશભાઈ વસાવા. બસ.